exactly I want to know what I should be and what I am now. સાચું કહું, હું એ શોધી રહ્યો છું જે મને મૂંઝવે છે, મને ગૂંચવે છે. હું શું છું એ મને મૂંઝવે છે, અને હું કેવો હોવો જોઈએ. આ બંને ઘટનાઓ મારા જીવનને અર્થ આપશે. શું હું સેલિબ્રિટી છું, કલાકાર છું, સ્પોર્ટ્સમેન છું, રાજકારણી છું, લેખક, કવિ, ચિત્રકાર, શિલ્પકાર? શું છું? શું છું? અને આ માની લઈએ આમાંનું બધું જ કંઈકનું કંઈક હોવા પછી હું શું છું? કેમ કે જ્યારે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ સિકંદરે એમ કીધું કે હું વિશ્વ વિજેતા, પછી 6 ફૂટ જમીનમાં દટાઈ ગયો. ક્યાં ગયો? હું વિશ્વ વિજેતા? તો કોઈ પણ કલાકાર, કોઈ પણ શિલ્પકાર, કોઈ પણ રાજકારણી નેતા, ધાર્મિક નેતા બોલે કે હું છું આ, અને મૃત્યુ એ તરત ઝૂંટવી લેશે કે ના ભાઈ ના, તું કે છે તું નથી, તું તો માટીમાં છું, નીચે જમીનમાં દટાયેલો છું, કાં તો રાખ થઈને ઉડી ગયો. તો એ વખતે એમ થાય છે કે હું શું છું? હું જે માનું છું એ છું, અથવા હું કેવો હોવો જોઈએ? વોટ આઈ શુડ બી. હા, તો હું કલાકાર કે આવી કોઈ પણ હસ્તી ના બનું તો હું શું હોવો જોઈએ? તો મારા મગજની અંદર ચોખ્ખો જવાબ આવે છે કે તું પરમાત્મામાંથી છૂટો પડેલો અંશ આત્મા છું, અને જ્યાંથી છૂટો પડી ગયો ત્યાં પાછું જોડાઈ જવું જોઈએ. એટલે દરેક આત્માએ પાછું પરમાત્મા બની જવું જોઈએ. એટલે જવાબ સિમ્પલ, સાદો મળી ગયો. મારે શું બનવું જોઈએ? મારે ઈશ્વર બનવું જોઈએ. કેમ કે હું હતો જ ઈશ્વર, પરમાત્માના અંશ તરીકે આવેલો. હવે મારે પાછા પરમાત્મા બની જવું જોઈએ. પરમાત્મા બનવું હોય તો શું કરવાનું? હા, જેવો પરમાત્મા છે એવા બની જવાનું. પરમાત્મા કેવો છે? પરમાત્મા સત્ય, નીતિ, ન્યાય, ધર્મ, પ્રેમ, નિર્દોષતા, સહજતા, સરળતા, આ પરમાત્મા છે. એટલે મારે મારી અંદર આ બધું લઈ આવવાનું, અને ત્યારે મને જવાબ મળશે કે હું શું હોવો જોઈએ. આ બધું ઉમેરીશ એટલે હું પરમાત્મા બની જઈશ.